કામ બોલો? મારે તો વીજળી જોવાની. હવે ચૂપ થાઓ. ઓય મામા એ મને બોલાવવાનું કરે વગર. નવડાવી. મામા મને ચાંદી પડી છે અહીંયા બોલાતું જ નથી તો. અને તોય બોલાય કરો તમે. ચાંદી માં લેવાની. અરે આખું ચીક ઉપર ચાંદી કાઢી લઈએ ને તો બ્લડ નીકળા ખબર પડી પડી ખબર આજે તમારા એ જ 40 વખત નહીં ચાલતો અહીંયા આવી ગયું છે તો અહીંયા આવી ગયું નહીં ચાલતું મગજ. અહીંયા આવી ગયું હા શું કરું? નહીં આવી ગયું. મારે અહીંયા આવો છો અને તમારા અહીંયા જ આવી ગયું હા તો કશું કામ જ કરતા નથી ખાલી બીજું રીત જોવાની બેઠા વાળા વીજળી જોવાની. તમારી ચાલ છે તો આ બધી મારી છે મોટી મોટી તમારી મમ્મીને બેસવું ન હોય કબીર ખાવાનું બનાવડાવી પછી ખાતા નથી. દૂધનું શાક બનાવડાયું અને દૂધનું નહીં, છાશનું. છાશનું બનાવડાયું શાક અને ના ના ખાધું. ફેંક્યા એ પાછળ જઈ. પાછી જઈને ફેંક્યા આમના માટે હું બનાવું? એમને બનાવવાનું ના તો તમારે પહેલા ખાઈ લેવાનું પછી એ ખાશે એવું કરું? હોવ ડન. કાલથી તમે ખાજો પછી એમને ખાતે એમને લાસ્ટમાં જ ખાવાનું તમને લાસ્ટમાં મળશે હો. તમે પહેલા ખાજો પછી જગદીશ અંકલ ખાશે પછી નાની બા ખાશે અને ડાયસું? મીના આંટી ખાશે પછી દાઈસુ ખાશે દાઈસુના પછી જગદીશ અંકલ ખાશે જગદીશ અંકલ પછી મારે જો અરે ચલો તમને એને બોલો, એને બોલો. ચલો આપણે બાને મૂકી આવીએ? ચલો આપણે બાને મૂકી આવીએ? હા મૂકે ક્યાં ના મૂકી આવીએ? ક્યાં મૂકી આવીએ? બોલો. અરે મીના આંટી પછી જગદીશ અંકલ ખાશે જગદીશ અંકલ પછી બા ખાશે પણ બાને ક્યાં મૂકી આવીએ આપણે? તું ક્યાં મૂકી આવીએ? બોલ. હોસ્ટેલમાં હોસ્ટેલમાં? કઈ હોસ્ટેલમાં? પછી હોસ્ટેલના પૈસા કોણ આપશે? હોસ્ટેલમાં જે કોકરોચ હોય ત્યાં મૂકી દે કોકરોચ હોય ત્યાં મૂકી. દેવાના તે ખબર જ પડશે એમને પછી આપણને મૂકી આવશે તો એ આપણે મારવાનો દંડ ઉઠી કોને મારવાના? એમને ના બોલાય. એવું ના બોલાય. એવું ના કહેવાય, મોટા કહેવાય હો, એવું ના તો કહેવાય. કાલે જતી રહેવાની હું. રાતે રાતે મને મૂકવા ભાત દેવાના. અને મને મોઢું દુખી ગયું ઘડી ચૂપ થશો પાટો ભાઈ મને મેળવા આવવાના. અરે ચૂપ થશો ના મમ્મા બેટા આવવાના. ખાલી ચૂપ થશો મમ્મા મને પછી મોઢું પપ્પા દુખી બોલે. ગયું મને બોલે પપ્પા બોલશે પછી. શું કામ બોલત તે? તમે મને બોલો છો હું તમને નહીં બોલતો કબીર આખો દિવસ શું શું કરે? બીજું જોજો કરે કઈ જમાનું એને આવડતું નથી અને ખાતા આવડતું નથી અને આ છાશ વાળું શાક બનાવડાયું અને એમને જબરદસ્તી ખાધું અને ફેંકી દીધું એમને થોડું ખાઈ છાસ વાળું બોલ્યો તો દૂધ વાળું? છાશ તું તો પહેલા દૂધ વાળું શાક બોલ્યો તો. એ તો બોલાઈ ગયું. બોલાઈ ગયે તો કુત્તર એક વાર તો બોલાઈ જાય પછી હા બોલે જાય મને ભાગો. અરે મને મોઢું દુખી ગયું યાર અને તાર મમ્મી તો જો થેપલા બનાવશે. અરે મને ચૂપ થવાનો થોડી વાર એટલે આરામ તો કરવાનો આરામ નહીં કરવા દેતા તે તો તમે આરામ કરો સુખડી બનાવશે મારી આમ હાથે. હાથ ના કરો થોડી વાર આરામ કરો બંધ થઈ જાય હવે. આરામ ના નહીં બોલાય. કરવાનો મારા હાથે ભાર્ગવ ભાઈ આવે એટલે કેવું કે ભાર્ગવ ભાઈ આ તો મારું મોઢું દુખી ગયું. તો એ મારા પપ્પા છે કઈ તમને પણ પડાતી છે તો તમારા બાળકો ભાઈ ભણે છે એ અમારો છોકરો. અમારે જે પપ્પા મારા પાસે આઈસ્ક્રીમ આવે છે તો તમારા માટે આઈસ્ક્રીમ આવે બટે આખી લાડી તમારા આઈસ્ક્રીમ ખાઈ લેવાની હા ખાઈ જ જવાની. મામા એ પપ્પા મારે અરે પપ્પા મારા પપ્પા એક પપ્પા લાવે છે અને હું આઈસ્ક્રીમ ખાઉં છું અને તમે આખી લાડીની પૂરી કરતો છો ખબર પડે છે કે બક અહીંયા આવી ગયું તો અહીંયા આવી ગયું છે અહીંયા આવી ગયું તો બધી ના કરી જતા મને પૂછ્યા વગર ફોન કરજો હું
થઈ જાવ થાકી બહુ થઈ ગયું બોલતા ના આવો